નડિયાદમાં ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી તે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। સ્ટીવન મેકવાન નામનો શખ્સ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરતો હતો। પોલીસે સ્ટીવન મેકવાન અને અન્ય શખ્સની ધરપકડ કરી લીધી છે। તો 15 દિવસ પહેલા મનપાએ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ ફટકારી હતી। અમદાવાદ રહેતા મકાન માલિકે કોઈ જવાબ આપ્યો ન હતો। દબાણ દૂર ન થતા કોર્પોરેશને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। તો ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર ચાલતા ભારત માતા કી જયના પણ નારા લાગ્યા હતા। તો નડિયાદમાં જે ગેરકાયદે બાંધકામ આવેલા હતા તેની ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। થોડા દિવસ અગાઉ નડિયાદમાંથી ધર્મ પરિવર્તનનું એક રેકેટ સામે આવ્યું હતું। મહત્વની બાબત છે કે આજે આ ટીમ જે તંત્રની ટીમ છે અહીંયા આગળ પહોંચી છે અને આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ ધર્મ પરિવર્તનનું મોટું રેકેટ ચાલતું હતું। આશરે 3 વર્ષથી આ રેકેટ ચાલતું હતું અને ત્યારબાદ પોલીસને ધ્યાને આવતા હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા અહીં આગળ આવી અને રેડ કરવામાં આવી। ત્યારે મહત્વની બાબત છે કે અહીં આગળથી કેટલાય લોકો એવા મળી આવ્યા કે જેમનું ધર્મ પરિવર્તન કરાવતા હોય।